તો લાસ્ટ ટાઈમ તમને સમજાયું ને કે ઈચ્છાનો કોઈ અંત જ નથી, કોઈ સીમા જ નથી, બરાબર ને? એટલે સંતોષ જ મેઇન છે. અસંતોષ રહે તો જો તૃપ્તિ ન રહે, તૃષ્ણા વધે તો ત્યાગ ન થાય, રાગ જ વધે, ચિંતા વધે. તો મેં લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું ને કે ભાવિ પેઢીની ચિંતા કરીને તમે બચાવો અને પછી ભાવિ પેઢી એનો દુરુપયોગ કરી નાખે, એવું પણ બને. એક શેઠ હતા, એને એવી ઈચ્છા હતી, જો ઈચ્છાનો કોઈ અંત જ નથી, સાંભળો. એને એવી ઈચ્છા હતી કે 7મી પેઢીનો છોકરો પણ સોનાના પારણામાં ઝૂલે. 7મી પેઢીનો છોકરો એમનો અને સોનાના પારણામાં ઝૂલે એવી એમની ઈચ્છા હતી, કે સોનાની પ્યાલીમાં દૂધ પીએ એવી એમની ઈચ્છા હતી. તો એ મકાનનો રંગ કરાવતા હતા ને, એ બી એવો કરાવે કે 7 પેઢી સુધી કાળો ન પડી જાય, નીકળી ન જાય, એવી ચિંતા એ કરતો હતો. વિચાર કરો. તો આવી મૂર્છા, આવી આસક્તિ એને ખૂબ ખૂબ પ્રમાણમાં હતી. અને એકાએક એક સાધુ સંત આવ્યા, એ કલર કરાવતો હતો એના બંગલાને, અને એવો કલર કે 7 પેઢી સુધી નીકળે નહીં. હા, સાધુ મહાત્મા પધાર્યા, શેઠને ઉપદેશ આપ્યો, શેઠજી સાવધાન થઈ જાઓ, જાગૃત થઈ જાઓ, ફક્ત 7 દિવસનું જ આયુષ્ય છે. 7 પેઢીની ચિંતા કરવાવાળા એનું 7 દિવસનું આયુષ્ય હતું, અને તમે 7મી પેઢીની ઈચ્છા કરો છો. 7મી પેઢીની ચિંતા શા માટે કરો છો? તમારું ખાલી 7 દિવસનું આયુષ્ય છે. તો આવો ભવિષ્ય માટેનો પણ આ પરિગ્રહ કહેવાય એક જાતનો. એનાથી શું થાય? બહુ પરંપરા વધે, સંસાર બગડે. તો દરેક વસ્તુમાં મર્યાદા કરવી ખૂબ જરૂરી છે, અને મર્યાદા કરવાથી અનંત પુણ્ય બંધાય. પરિગ્રહમાંથી જેટલા પાછા હટશો આ પાપમાં, એટલા જ ધ્યાનમાં સ્થિર થઈ શકશો. આ બધા જ પાપ એવા છે કે જે તમને ધ્યાનમાં સ્થિર નહીં થવા દે. એક પેથરસા નામના શ્રાવક હતા ગુજરાતમાં, કાંકરેજ પાસેના કોઈ ગામમાં. અને એટલા બધા ગરીબ હતા ને કે છોકરાને દૂધ પીવડાવવાની પણ શક્તિ નહોતી એનામાં, એવા ગરીબ હતા. પોતે મુશ્કેલીથી પોતાનું જીવન ગુજારતા. એક દિવસ એની ગામમાં આચાર્ય ભગવંત પધાર્યા, ધર્મઘોષસુરી, નામ સાંભળ્યું હશે. અને એમણે આ અપરિગ્રહનો મહિમાનો ઉપદેશ આપ્યો, અને બધાને જણાવ્યું કે જેની જેવી શક્તિ હોય એ પ્રમાણે આ ધન સંપત્તિની સીમા મર્યાદિત કરી દો. જેને જેવી શક્તિ હોય એ પોતે મર્યાદિત કરો કે હું આટલાથી વધારે ધન સંપત્તિ રાખીશ નહીં એમ. અને સમજી લો કે આજે તમારી પાસે ધન સંપત્તિ નથી, પણ ભવિષ્યમાં પણ હું આટલાથી વધારે નહીં રાખું એવી મર્યાદા બાંધી લો. તો એ તમારી ઈચ્છા સીમિત થઈ ગઈ ને. એ જે ઈચ્છા છે તમારી ધન સંપત્તિની, એને લિમિટ આવી ગઈ. તો આચાર્ય શ્રી આ પેથરસાને પણ કીધું કે તું આ પરિગ્રહનું પરિમાણ કરવાની એક પ્રતિજ્ઞા લઈ લે. પેથરસા પાસે બિચાર પાસે હતું જ નહીં, પણ મહારાજે કીધું કે તમે પણ લઈ લો પ્રતિજ્ઞા. એટલે એને કીધું કે ગુરુજી હું તો આમ પણ ગરીબ છું, 1000 તમારા માટે બહુ થઈ ગયા. પહેલાના જમાનામાં 1000 રૂપિયા એટલે ઘણી એની કિંમત હતી. ગુરુજીએ કહ્યું કે ભાભીનો એટલે કે પૂરી જિંદગીનો વિચાર કરીને પચખાન લેજો. આજે નથી પણ તું સમજો કાલે ભાગ્ય ખુલી જાય તો પછી જિંદગીમાં 1000થી વધારે નહીં રાખી શકો. આજે સમજીને નિયમ લો. નિયમ પણ સમજીને લેવાનો, અને પછી પાળવાની પૂરી તૈયારી રાખવાની.
એટલે પછી પેથાડે એવો નિયમ લીધો કે જિંદગીમાં ગમે એટલું ધન મળે પરંતુ 5 લાખથી વધારે ધન નહીં રાખવું. પહેલાના સમયમાં 5 લાખ એટલે આજના ઘણા બધા થઈ ગયા. અને જો મારું નસીબ હોય અને મને ક્યાંયથી વેપાર ધંધામાં ક્યાંય પણ વધારે મને ધન મળે તો મારે એનો ધર્મમાં ઉપયોગ કરવો, આવો નિયમ એમણે લીધો અને પોતાના મનથી પોતે આ મર્યાદા કરી આ નિયમ લઈને. અને બન્યું બી એવું, એક દિવસ વેપાર માટે બીજા દેશમાં ગયો અને એને પુણ્યોદયથી એ માલવા દેશની રાજધાનીમાં પહોંચ્યો ને રાજાને ત્યાં રાજમંત્રી બન્યો. કોણ? પેથર શાહ. થોડા વર્ષમાં તો 5 લાખની સંપત્તિ થઈ ગઈ. એનો નિયમ હતો 5 લાખથી વધારે તો રાખવાની જ નહીં, પણ લક્ષ્મી તો વધતી જ ગઈ. એટલે પોતાના નિયમથી બંધાયેલો હોવાથી એ લક્ષ્મીનો મોહ એને ના રાખ્યો. અને એણે વિચાર્યું મારે વધારે લક્ષ્મી શું કરવી છે, લક્ષ્મી ક્યાં સાથે આવે છે, ધન ક્યાં સાથે આવવાનું છે, કે આપણે શું લઈને આવ્યા ધન શું લઈને જવાનું છે. આ રીતે એણે આત્માને સમજાવ્યો આ બધું ઇઝી નથી. પણ જો આ નિયમ કેટલો કામ લાગે છે. આ નિયમ ના હોત તો એને ધનનો કેવો પણ ઉપયોગ કર્યો હોત, ક્યાંય પણ કર્યો હોત અને ધનની મૂર્છામાં નરક ગતિ બી પામ્યા હોત. પણ આ નિયમ જે મહારાજ સાહેબે આપ્યો અને એને મનથી લીધો અને 5 લાખની લિમિટ કરી અને એને આત્માને આ રીતના સમજાવ્યો કે ક્યાં કશું સાથે આવવાનું છે. અને એને પોતે ધનની મૂર્છા ઓછી કરી નાખી અને લક્ષ્મી એને જે કંઈ મળતી વધારે 5 લાખથી વધારે એ બધો શુભ કાર્યમાં, પુણ્ય કાર્યમાં એ વાપરવા લાગ્યો. 24 તીર્થંકરના 24 તો ભવ્ય મંદિર બંધાવ્યા. અને જ્યારે આ જેને એમને વ્રત આપ્યું હતું ને, કયા મહારાજનું નામ બોલી હમણાં યાદ રહ્યું? શાબાશ, ધર્મ ગોસ્વામી. એ જ્યારે આવ્યા ત્યારે એના પ્રવેશના સામૈયામાં એને શાસનની મહાપ્રભાવના થાય એ રીતના એમનું સામૈયું કર્યું, હજારો રૂપિયા ખર્ચ્યા. આમ એના જીવનમાં ત્યાગ ભાવના વધતી ગઈ. ખાલી 32 યર્સની નાની વયમાં તો એને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી, જો એક સારી વસ્તુ બીજી સારી વસ્તુને ખેંચી લાવે. આ એક નિયમ છે. બીજો એ પણ નિયમ છે કે જ્યારે તમે કોઈ સારી વસ્તુનો નિર્ણય કરો ને ત્યારે દુનિયાની બધી જ સારી શક્તિઓ તમને મદદ કરવા આવી જાય. તો એમને આ કરેલી એક પ્રતિજ્ઞા ક્યાં પહોંચાડી દીધી. આટલી નાની ઉંમરમાં એમને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી અને એણે આ રીતના ખૂબ બધી સંપત્તિ એને દાન પુણ્યમાં વાપરી, શત્રુંજય તીર્થ ઉપર પણ વાપરી અને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. ધનને પણ ધન્ય બનાવ્યું. તો મૂર્છા જીવનમાંથી આપવી ખૂબ જરૂરી છે. જેમાં અમને આપણે પણ પરિગ્રહમાંથી બહાર નીકળવા માટે ભલે અત્યારે મોટું નહીં તો નાનું પણ આપણે ત્યાગ કરો, એને લિમિટ મૂકી દો એના પર, એનાથી નથી ચાલતું. સવારથી ઉઠીને વિચાર કરો કે મને કઈ વસ્તુની જરૂર પડે છે, હું કઈ વસ્તુ વાપરું છું, એમાં લિમિટ મૂકી દો. નાવા જાઉં છું, સાબુ વાપરો છો, સાબુ પર લિમિટ મૂકી દો કે હું આ 1 જાતના 2 જાતના કે મહિનામાં 10 સાબુ વાપરે છે, એનાથી વધારે કેટલા વાપરે ના, તો ત્યાં લિમિટ આવી ગઈ તમારે પરિગ્રહ પર. ઉઠીને સવારથી વિચાર કરો હું કઈ વસ્તુ વાપરું છું, મને કઈ વસ્તુ જોઈએ છે અને એના પર લિમિટ મૂકી દો. એક નોટ લો, પેન લો, નોટ ડાઉન કરી નાખો. 1 મહિના માટે તો લિમિટ મૂકો, પછી બીજા મહિનાનું બીજામાં. એ લિમિટને ચૂકો નહીં પાછા. નિયમ લઈને ભાંગવાનો નહીં. મેં એકવાર સમજાવ્યું હતું તમને કે જો એકવાર નિયમ ભાંગ્યો તો તમારું મન જાણી જશે કે ઓ આ તો પેપલા ભાઈ છે, એ તો અમને તોડી નાખશે નિયમ. પછી એ મજબૂત નહીં થઈ શકે. તો ભલે થોડીક વધારે છૂટ રાખીને પણ તમે નિયમમાં આવો તો એનું અઢળક પુણ્ય છે. એ એક ગુણ બીજા ગુણને ખેંચી લાવશે, બીજો ગુણ ત્રીજા ગુણને ખેંચી લાવશે અને દોષને ઇરાડિકેટ કરશે, કાઢી નાખશે. વિચાર કરો મારે આટલા જોડી ચંપલ છે
મારી પાસે 5 જોડી છે, ચલો હું 7 જોડીથી વધારે આ મહિનામાં નહીં વાપરવું, બરાબર? તો ત્યાં તમે નિયમમાં આવી ગયા. અથવા એવો બી નિયમ કરી શકો કે હું આટલા જેટલા વસ્ત્ર મારી પાસે છે, અત્યારે મારી જોડે 50 જોડી કપડાં છે, નાના મોટા બધા જોડી ગણીને 50 જોડી છે, તો હવે હું આમાં વધારો નહીં કરું. મીન્સ એક નવું લાવ્યા તો એક આમાંથી કાઢી નાખો, 2 નવા લાવ્યા તો 2 આમાંથી કાઢી નાખો. ટોટલ 50થી વધવું ના જોઈએ. કોઈ પણ રીતના નિયમ લઈ શકાય, પણ નિયમમાં તો આવી ગયા ને, એનાથી વધારેના પાપમાંથી બહાર નીકળી ગયા તમે, એ પરિગ્રહમાંથી તમે બહાર નીકળી ગયા. તો જીવનનો તો કોઈ ભરોસો નથી. હવે જીવન જરૂરી વસ્તુ માટે આપણે અમુક વસ્તુઓ વસાવવી પડે કે ભાઈ ચલો શાકભાજી સમારવા માટે તો છરી ચપ્પુ જોઈએ, અણિયાળી વસ્તુ જોઈએ. તો આ બધું આપણે કઈ રીતના દરેક વસ્તુ પર આપણે લિમિટ મૂકતા શીખીએ ને તો આપણામાં અપરિગ્રહ નામના ગુણનો વિકાસ થાય. અને મેં તમને હમણાં કીધું ને, એક ગુણ બીજા ગુણને ખેંચી લાવે. પણ જે ખરેખર મૂર્છાવાથી ગ્રસ્ત છે, એટલે જેમાં ખૂબ આસક્તિ રહેલી છે, ખૂબ મૂર્છા રહેલી છે, એના માટે તો આખો સંસાર જ પરિગ્રહ છે. અને જેને મૂર્છા નથી એના માટે આખો સંસાર અપરિગ્રહ છે. એના માટે તો આ બધું જ એક તણખલા સમાન છે. તો જે મૂર્છા રહિત હોય, ત્યાગી હોય, એ જ જગતમાં મહાન દાન કરી શકે, મહાન પરોપકાર કરી શકે. ને આપણું નામ એમાં આવવું જોઈએ, એ ગણતરીમાં આવવું જોઈએ કે આપણે મેક્ઝિમમ ત્યાગ કરી શકીએ. તો આપણે અંદર સતત ત્યાગની ભાવના રહે. પણ આપણે તો બેભાન અવસ્થામાં જીવતા હોઈએ, જે આવ્યું એ લાવો, નાખો ઓલું ગટરમાં એટલે આપણા ઘરમાં પરિગ્રહમાં જેટલું નાખો એટલું ભેગું કર્યા જ કરો. એનો કોઈ અર્થ જ નથી. તમને ખબર છે આજે આપણે કયું આ મહાવ્રત ચાલે છે? કયું પાપસ્થાનક? 5મું, બરાબર ને? પરિગ્રહ. આ મહાવીર ભગવાનના શાસનમાં આ પરિગ્રહ 5મું મહાવ્રત છે, 5મું પાપસ્થાનક છે. સોરી, જ્યારે 23માં તીર્થંકર પાર્શ્વનાથના સમયમાં 4 મહાવ્રત એટલે કે 4 ધર્મની વ્યવસ્થા હતી. એટલે આજે મૈથુન છે જે પાપસ્થાનક, ચોથું અને 5મું એ બંને કમ્બાઈન હતા. એટલે એ પણ પરિગ્રહમાં આવી જતું હતું. ચોથું મહાવ્રત અપરિગ્રહ હતું, મૈથુન એની અંદર સમાઈ જતું હતું. સ્ત્રીના ત્યાગનો સમાવેશ એમાં જ થતો હતો. એને પણ એક જાતનો પરિગ્રહ જ ગણવામાં આવ્યો છે. તો એ વખતના જે સાધુ હતા, શ્રાવકો હતા, એ પણ પ્રાજ્ઞ હતા, બુદ્ધિમાન હતા, સરળ હતા. અને એ લોકો સારી રીતના સમજતા હતા કે જેમ સોના, ચાંદી, હીરા, મોતી આ બધાનો સંગ્રહ કરવો એ પરિગ્રહ છે, તો સ્ત્રીનો પણ એક મહાપરિગ્રહ છે. સ્ત્રીને રાખવી એ પણ એક મહાપરિગ્રહ છે. કેમ કે સ્ત્રીની પાછળ સોયથી માનીને તલવા સુધી, એટલે કે આખો સંસાર એની પાછળ ઊભો કરવો પડે છે. ઘર મકાન બધું બનાવવું પડે છે. આથી સમજીને સ્ત્રીને પણ રાગનું કારણ, આસક્તિનું કારણ એમ માનીને એને પણ સર્વથા છોડી દેતા હતા. એટલે સ્ત્રીએ પુરુષ માટે સમજવાનું ને પુરુષે સ્ત્રીને માટે સમજવાનું. હા, તો જેવી રીતના ધન ધાન્ય વગેરેનો પરિગ્રહ છોડતા હતા, એમ સ્ત્રીનો પરિગ્રહ પણ આ અપરિગ્રહ વ્રતમાં જ આવી જતો હતો. એટલે એમના સમયમાં
ચોથું અને પાંચમું પાપસ્થાનક જે મહાવીરના સમયમાં બતાવ્યું છે એ બંને સાથે જ ગણી લેવામાં આવતું હતું. કેમ કે મહાવીરને કેમ અલગ બતાવવું પડ્યું? કેમ કે હવે આપણે આ પાંચમા આરાના જીવો કેવા છે? સ્વભાવથી વક્ર અને જડ, બુદ્ધિશાળી નથી. આપણે આપણી જાતને ભલે બહુ હોશિયાર માનતા હોઈએ, પણ ધર્મની બાબતમાં, ધર્મને અંદર ઉતારવાની બાબતમાં આપણે બુદ્ધિશાળી નથી. એટલે ભગવાને ચોથા મહાવ્રતના 2 ભેદ કરી દીધા. ચોથામાં માત્ર સ્ત્રીનો ત્યાગ કરવાનો આવ્યું અને પાંચમામાં ધન, ધાન્ય, સોનું, ચાંદી, રૂપા, પૈસા વગેરે 9 પ્રકારનો પરિગ્રહ સમજાવ્યો ને, એનું ત્યાગ કરવાનું કીધું. એટલે આ ધર્મ અલગ નથી. આ હું એટલા માટે કહું છું કે ઘણાને આ અણસમજ થાય છે કે પાર્શનાથ ભગવાને તો 4 મહાવ્રત બતાવ્યા અને મહાવીર સ્વામીના તો 5 છે, એટલે બંનેના અલગ છે. અલગ નથી. 5ની અંદર ચોથાનો સમાવેશ કરી દીધો. એટલા બધી વસ્તુના ત્યાગમાં સ્ત્રીનો ત્યાગ પણ આવી ગયો, એટલે મૈથુન અલગ નહોતું બતાવ્યું. પણ આપણા જેવા વક્ર અને જડ બુદ્ધિવાળા માટે ભગવાને આપણને આ અલગ બતાવ્યું, ભેદ કરીને બતાવ્યું. ચોથું ને પાંચમું એમ 2 જુદા કરીને બતાવ્યા. એટલે પાર્શનાથ ભગવાનમાં કોઈ મહાવ્રત ઓછા નહોતા, અને મહાવીર ભગવાનના સમયમાં કોઈ વધારે નહોતા. આવો સવાલ ઘણીવાર મારી પાસે આવે છે, એટલે મેં અત્યારે જરા એનું ચોખવટ કરી. જો જગતમાં જે વસ્તુ છે જેનો આપણે સંગ્રહ કરીએ એ 2 પ્રકારે બતાવી છે, અધિકરણ રૂપ અને ઉપકરણ રૂપ. ખ્યાલ છે તમને? શું અધિકરણ, શું ઉપકરણ? નથી ખ્યાલ? આ જો 6 કાયના સમારંભમાં, આરંભ સમારંભમાં, સંસાર વૃદ્ધિમાં, સંસારની શોભામાં કામ આવે એવી બધી જે વસ્તુ છે, જેવી કે હમણાં તમે કીધું ચાકુ છે, છરી છે, તલવાર છે, કુહાડી છે, આ બધા સાધન છે, શસ્ત્રો છે, વાહન છે. આ બધી વસ્તુ કેવી છે? દોષકારક છે. સોનું, ચાંદી, રૂપિયા બધું આસક્તિનું કારણ છે, એટલે કે સંસાર વધારવાનું કારણ છે. તો જે વસ્તુ, જે સાધન સંસાર વધારવાનું કારણ છે ને, એ બધા અધિકરણ. એને શું કહેવાય? અધિકરણ. આ બધી શાસ્ત્રની ભાષા બી સમજવી પડશે, કારણ કે અત્યારે હું તમને બહુ મિનિમમ સમજાવી રહી છું. જે છે ને એનો મને લાગે છે 30-40% ભાગ જ હું સમજાવી રહી. પણ જ્યારે તમે મોટા થશો, તમને વધારે આગળ કંઈ જાણવાની, સમજવાની તમને ઈચ્છા થશે, તમે આગળ વાંચન કરશો અથવા કોઈ સમજાવશો તમને, ત્યારે તમને આ બધા શબ્દો ખ્યાલ હશે ને, તો તમને તરત મગજમાં ઉતરશે કે શું અધિકરણ, શું ઉપકરણ. તો સંસારની વૃદ્ધિનું કારણ બને જે વસ્તુ, તો એ અધિકરણ કહેવાય. હવે આવા જે અધિકરણ હોય એને સાધ્વી તો બિલકુલ ઉપયોગ ના કરે એનો, એમણે તે સર્વથા છોડી દીધું છે. પણ આપણે એમ કહીએ છીએ કે સાધુ મહારાજ તો વસ્ત્ર રાખે, પાત્રા રાખે, દંડાસન રાખે, દાંડો રાખે, પછી શું રાખે ઓલું. તો એ બધી વસ્તુ કેવી છે કે જે ધર્મમાં ઉપયોગી છે, આત્માને ઉપયોગી છે. આત્માના કર્મ ક્ષય કરવામાં, જીવ રક્ષા કરવામાં, સંયમ યોગમાં આ બધી ઉપયોગી વસ્તુ છે. એટલે એ વસ્તુને ઉપકરણ કહેવાય. એટલે આવી જ ખ્યાલ આવે ને, અધિકરણ ને ઉપકરણમાં શું ફરક છે? સંસારમાં ઉપયોગી વસ્તુ અધિકરણ, સંયમમાં ઉપયોગી વસ્તુ, આત્માને ઉપયોગી વસ્તુ, કર્મ ખપાવવામાં ઉપયોગી વસ્તુ, તો એને કહેવાય ઉપકરણ. તો આત્માના ગુણ છે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ. તો આ બધાની આરાધના કરવા માટે જે પંચાચાર ધર્મ બતાવ્યો છે, કયો પંચાચાર ધર્મ? દર્શનાચાર, જ્ઞાનાચાર, ચરિત્રાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર. તો આ પંચાચાર રૂપી ધર્મ પાળવામાં જે વસ્તુ સહાયક છે એને શું કહેવાય? ઉપકરણ કહેવાય. તો આ ઉપકરણ અને
આમાં આટલું ભેદ છે. જે વસ્તુની સહાયતાથી આચારનું પાલન થાય એ બધા શું કહેવાય? ઉપકરણ કહેવાય. તો એમાં પણ આ ઉપકરણ છે જે ધર્મમાં આપણને ઉપયોગી થાય છે. આજે કટાશનું છે, ચરોવડો છે, આ સ્થાપનાજી છે, આ બધું આપણને ધર્મમાં ઉપયોગી થાય છે. તો એ ઉપયોગી વસ્તુ ઉપકરણ છે એમાં પણ આસક્તિ ના હોવી જોઈએ. ભલે સાધુ મહારાજ, સાધ્વી મહારાજ કે આ ધર્મનું પાલન કરવાવાળા શ્રાવક શ્રાવિકાઓ, તો એ પણ આ ઉપકરણનો ઉપયોગ કરે, જરૂર પૂરતા જ રાખે. એમાં પણ પરિગ્રહ ના જોઈએ અને એમાં આસક્તિ પણ ના જોઈએ. એટલે જે આપણી ચિત્ત શુદ્ધિ છે, આત્મશુદ્ધિ છે, અને જેનો કર્મનો ક્ષય કરવો એ જ જેનો ધ્યેય છે, જેનો ધ્યેય એ જ છે કે મારે કર્મનો ક્ષય કરવો છે, તો એ લોકો આવા જે ઉપકરણ રાખે એ પોતાના સંયમ ચારિત્રની રક્ષા માટે રાખે. અને સંયમની રક્ષા માટે એનો ત્યાગ પણ કરવો પડે તો કરે, કેમ કે સંયમ રક્ષા એમના માટે વધારે ઉપયોગી છે. આપણું ચાલી રહ્યું છે પરિગ્રહ. તો પરિગ્રહમાં જે અસંતોષની વૃત્તિ છે ને, એના લીધે આપણને હિંસાના પાપમાં પણ એ ઢસડી જાય છે. કેમ કે મનમાં અસંતોષની આગ ચાલુ છે, લાવો લાવો એ વૃત્તિ ચાલુ જ છે. તૃષ્ણા એટલી ભયંકર છે એટલે પરિગ્રહ વધારતા જ જશે. સંતોષ આવવાનું કોઈ શક્યતા જ નથી. અને વસ્તુઓ આવે ક્યાંથી? આટલો પરિગ્રહ આપણે વધારીએ, કાં તો તમે ચોરી કરો, ધાડપાડ કરો, ધાક ધમકીથી લઈ આવો, બરાબર? હા. અને જે વસ્તુ તમે પોતે મહેનત કરીને મેળવો છો, તો એમાં પણ 24 કલાક બનાવવાના કારખાના, મિલો બધું ચાલુ જ હોય છે. આરંભ સમારંભ ચાલુ જ હોય છે. હા, રાત દિવસ મશીનો ચલાવાય, રાત દિવસ એના માટે વીજળીનો ઉપયોગ થાય, બરાબર? તો અનેક પ્રકારની હિંસા થાય કે નહીં? આ વસ્તુઓ બનાવવામાં અનેક પ્રકારની હિંસા થાય છે. તો આ પરિગ્રહ વૃત્તિ છે એ હિંસાના નામના પાપને પણ આપણી પાસે ઢસડી લાવે છે. આપણે એમાંથી પણ બહાર નીકળવાનું છે. આ કનેક્ટેડ છે એકબીજા સાથે. એટલે આપણે એમ કહીએ કે ના અમને તો અહિંસા જ પ્રિય છે, અમે હિંસા વૃત્તિમાં નથી. તો પછી પરિગ્રહમાં કાપ મૂકો અને એની ઈચ્છાઓમાં કાપ મૂકો, એની આસક્તિમાં કાપ મૂકો, બરાબર? હવે કેટલા વૃક્ષો કાપીને કેટલી વસ્તુઓ બનાવવામાં આવે, તો એ બધાની હિંસા વૃક્ષોની. હા, હવે ગાડીઓ જુએ, ગાડી જુએ, એક આવી બીજી જુએ. હવે આ બધી તૃષ્ણા છે. હવે એની સીટોમાં પણ ચામડું જ વપરાય છે. તો જનાવરને મારીને આ ચામડું વપરાય. આપણે બેઠા હોય સીટ ઉપર, બહુ ખુશ થઈએ, ગાડી આવી, બહુ આપણે તો પોતાની ગાડી છે, આપણે આમ જઈ શકીએ, તેમ જઈ શકીએ, એના આનંદનો કોઈ પાર નથી હોતો. પણ જ્યારે તમે એ વાપરો છો, એ સીટ ઉપર બેસો છો, ત્યારે ક્યારે જીવ ઉકળે છે? ક્યારે મન એમ કહે છે કે અરે હું તો મરેલા ઢોરના ચામડા પર બેઠી છું? એવું દિલમાં ક્યારેય લાગણી ઉત્પન્ન થાય છે? તો અહિંસા ક્યાં છે? ખાલી કહેવા માટે છે, 2-4 ઢોરને બચાવી લીધા એટલે અહિંસા. કેટલી હિંસાથી આ વસ્તુઓ બને છે. એક વસ્તુ બનાવવા માટે કેટલી હિંસા થાય છે. એના ટાયરો બનાવવા માટે વૃક્ષો કપાય છે. મલેશિયાના વૃક્ષના એના જે ખાસ પ્રકારના રસ અને બીજા બધા મિશ્રણમાંથી આ બધું ટાયર ને બધું બને છે. આપણી પાસે રેડીમેડ હાથમાં આવી જાય છે, પણ એ ક્યારે આવે છે? એ બનવા માટે કેટલી બધી હિંસા થાય છે.
એક ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવોની હિંસા થાય ત્યારે વસ્તુ આપણા હાથમાં આવે છે, અને એ વસ્તુથી કેટલો બધો આપણને આનંદ થાય છે, એટલે પાછો ગર્વ થાય છે, અહંકાર થાય છે, મારી પાસે છે, સામેલા પાસે નથી. આપણને એનો આનંદ હોય, આપણા કરતાં સારી ગાડી બીજાને આવી તો એનું આપણને દુઃખ હોય. તો આપણે ક્યાં પટકાઈ જશું? કઈ ગતિમાં? આપણે આત્માને જગાડો. ખાલી વસ્તુનો ત્યાગ કરી દેવાથી નહીં થાય. આત્માને જગાડો, ઈચ્છાઓને રોકો, ઈચ્છા પર રોક મૂકો. એની કોઈ લિમિટ જ નથી. મિલો ચલાવવા પાછળ, દવાઓ બનાવવા પાછળ કેટલો સમારંભ થાય છે. કેટલી મોટા પાયા પર હિંસા થઈ રહી છે, અને એ બધાનો સંગ્રહ એ આપણી મજા. તો પરિગ્રહ પરિમાણ વ્રત સમજીને આપણે એના પર લિમિટ મૂકી દેવાની. આ સમજીને એક શ્રીમંત હતા, એને પોતાનું ઘર શણગાર્યું. એમાં 8 થી 10 લાખના હાથી દાંતની વસ્તુઓથી એને ઘર શણગાર્યું. કેટલા? 8 થી 10 લાખ રૂપિયાનો હાથી દાંત. હવે વિચાર કર, આટલો હાથી દાંત ક્યાંથી આવ્યો? કેટલા હાથીને મારીને હાથી દાંત આવ્યો હશે? હા, દર વર્ષે 1.5 લાખથી વધારે હાથીઓની કતલ થાય છે ખાલી હાથી દાંત માટે, એનાથી વધારે. તો આવા શોખ, આવો પરિગ્રહ આપણે કેટલાય જન્મમાં કેવોય પરિગ્રહ કર્યો હશે ખબર નથી, પણ આ જન્મમાં સમજ આવી પછી આવા બધા પરિગ્રહમાંથી બહાર નીકળો. યાદ કરી કરીને આવી આ વસ્તુ હશે તોય શું, નહીં હોય તોય શું, એનો ત્યાગ કરો. એ વસ્તુ સમજીને બેસી જાઓ નોટ અને પેન લઈને અને વિચાર કરો, આ દુનિયામાં આટલી વસ્તુ છે, મને આ નહીં હોય તો ચાલશે, આ નહીં હોય તો ચાલશે, આ નહીં હોય તો ચાલશે, આનાથી નથી ચાલતું તો આટલી લિમિટ મૂકી દો કે બસ આટલા લિમિટથી હું ચલાવું. તો અમુક વસ્તુ તો ખાલી શણગાર માટે, શોભા માટે આપણે લાવતા, કંઈ એનો મતલબ જ નથી હોતો, જરૂર પણ નથી હોતી, અને એનો ભયંકર પરિણામ આપણે ભોગવવું પડે. દુર્ગતિના અધિકારી બની જાય, નરક વગેરે દુર્ગતિના અધિકારી આનાથી જ બને. આવી બધી વસ્તુથી અતિશય પરિગ્રહ, જરૂર વગરની વસ્તુનો પરિગ્રહ. અને એ પરિગ્રહ, અમુક વસ્તુનો પરિગ્રહ કર્યું હોય તો એના રક્ષણ માટે પાછું તમારે વોચમેન રાખવા પડે, બંદૂકધારી વોચમેન રાખવા પડે. એને એવી બી આજ્ઞા આપવી પડે કે જરૂર પડે તો ગોળીબાર કરી દેવાનો, પણ આ વસ્તુ સાચવવાની. તો આ વસ્તુના સંગ્રહ માટે આપણે પંચેન્દ્રિય જીવોની હત્યા સુધી પહોંચી જઈએ છીએ, એવી શક્યતા પણ ઊભી થાય. શાસ્ત્રમાં કીધું છે આ વિષયમાં કે સંરક્ષણાનું બંદી રૌદ્ર ધ્યાન કીધું છે આને. તો આ રૌદ્ર ધ્યાન નરકનું કારણ. આર્ત ધ્યાન તો રહે જ પરિગ્રહનું, પણ જો આવો પરિગ્રહ હોય કે જેને મનુષ્યની હત્યા સુધી પહોંચી જાઓ તમે એના સંરક્ષણ માટે, તો એ રૌદ્ર ધ્યાનમાં જતું રહે. અને રૌદ્ર ધ્યાન આપણને ક્યાં પહોંચાડી દે? નરકમાં પહોંચાડી દે. ભવ પરંપરા બગાડી નાખે. એક ભવ નહીં, એ ભવોની પરંપરા બગડી જાય. તો ખરેખર જો આપણે આ સંસાર વૃદ્ધિનું મૂળ કારણ જોઈએ તો આ હિંસા, આ પરિગ્રહ, તો ઓછામાં ઓછા વસ્તુથી આપણે જીવન ચલાવીએ એવું આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ, એવી સમજ હોવી જોઈએ, એવું આપણું આચરણ હોવું જોઈએ. અને પરિગ્રહના આધાર પર આયુષ્યનો બંધ પણ પડે ને. જીવ એક ગતિમાંથી બીજી, ત્રીજી, ચોથી ગતિમાં જાય, 4 ગતિમાં ભ્રમણ કરે
ત્યારે આ વર્તમાન ભાવમાં આગામી જન્મનું આયુષ્ય બાંધે અને એ પ્રમાણે પછી બીજી ગતિમાં જાય. જેવું આયુષ્ય બાંધ્યું હોય તો એ પ્રમાણે જાય. તો પરિગ્રહનું આમાં પરિગ્રહ પણ એક કારણ છે આયુષ્ય બંધમાં. આપણું છે તત્વાધાધિગમ સૂત્ર, એમાં ઉમાસ્વાતી મહારાજ કહે છે કે અતિશય આરંભ અત્યંત પરિગ્રહના સંગ્રહથી નરક ગતિનું આયુષ્ય બંધાય છે. મેં તમને ઘણી વાર સમજાયું. ચક્રવર્તી પણ જો સંસાર છોડીને દીક્ષા ન લે ને તો એને પણ નરકમાં જવું પડે. ચક્રવર્તીનો પરિગ્રહ ઘણો વધારે. એક મગધ દેશમાં એક ગામનો મુખી હતો, કુચીકર્મ નામનો. એની પાસે 1,00,000 ગાયો હતી અને રોજ ગાયોનું દૂધ, દહીં, ઘીનું જ ભોજન કરે, બીજું ભોજન ના કરે. તો એને સંતોષ ના થયો. જો આ સંતોષ કેવી ચીજ છે ને ક્યાં પહોંચાડી દે છે આપણે. અને આ ગાયોના દૂધ, દહીં ને ઘીનું જ ભોજન કરતો હતો ને, એટલે એને અજીર્ણ થયો, પાચન ન થયું અને એ અવસ્થામાં એ પોતે મરી ગયો. પણ તોય કે હું દૂધ, ઘી અને એ તો હું નહીં જ છોડું, એમ પીતો જ રહીશ. તો આ રસયુક્ત અજીર્ણ એના આખા શરીરમાં વ્યાપી ગયો. એને એમાં મારી ગાયો છે, મારી ગાયો છે, એનું દૂધ અને ઘી ને દહીંને હું નહીં છોડું. એમાં એટલું મારાપણું એને ગાયોમાં નાખી દીધું. અને અજીર્ણ એટલું બધું વ્યાપી ગયું ને, અને પીડા એટલી બધી થઈને એને કે આમ બૂમો પાડે, એનાથી સહન ન થાય. પણ છતાંય શું બોલે, આ બધી મારી ગાયો છે, હું નહીં છોડું એમ. અને મરીને એ તિર્યંચ ગતિમાં એ જ પશુઓનીમાં ઉત્પન્ન થાય. આ બધું એટલા માટે જાણવાનું છે. પરિક્રમા બી આવ્યું ને, ચતુષ્પદ, 4 પગવાળા પ્રાણી, કે આ જમાનામાં અત્યારની જે પરિસ્થિતિ છે એમાં એટલા બધા લંપટ બેડા છે. ખાવાની વસ્તુમાં ગણો, પહેરવાની વસ્તુમાં ગણો, બ્યુટી પાર્લરની વસ્તુ, સૌંદર્ય પ્રસાધનની વસ્તુમાં ગણો, જેમાં બી જુઓ, કોઈ લિમિટ, કોઈ હદ. દરેક જગ્યાએ પોતાના સ્વાદને મહત્વ, પોતાના સ્વાર્થને મહત્વ. પણ જો આ વસ્તુ જાણતા હશો કે આ મને ક્યાં લઈ જશે, મારો આત્મા કેટલો નીચે ઉતરી જશે, તો તમે અંદરથી તો આનાથી બચશો. અને મનથી આના પર જો લિમિટ મૂકશો તો ઘણું ઘણું પામી શકશો. જેમ મેં પહેલાં કીધું એમ કે આ એક ગુણને તમે તમારા અંદર લેશો તો બીજા 1000 ગુણ ખેંચાઈને આવશે. આવું આ દુકાળમાં ક્યારેક દુકાળ પડે ત્યારે આવું યુદ્ધનું વાતાવરણ જેવું અત્યારે ઊભું થયું, એવું વાતાવરણ ઊભું થાય ત્યારે બી દુકાનદાર હોય એ કરિયાણાનો, અનાજનો ખૂબ સંગ્રહ કરે. આ જો પરિગ્રહ વૃત્તિ ખૂબ, એટલે અતિશય સંગ્રહ કરે. અને પછી જ્યારે એવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે ડબલ ભાવે, બમણા ભાવે, તગણા ભાવે એને વેચી અને પૈસા કમાય. તો પાછળના જન્મોમાં તમે શું કર્યું હશે મને ખબર નથી, પણ હવે તો મારામાંથી આ વૃત્તિ ઓછી થવી જોઈએ. એને એક ચેક મૂકવો જોઈએ. સમજમાં આવ્યું તમને આખું પરિગ્રહ? હા, એટલે તો તમને આ બધી નાની નાની વાર્તાઓ સાથે સમજાયું. જે તમે સમજી શકો એટલી લિમિટમાં મેં તમને સમજાયું. છતાં કંઈ તમને કોઈ સવાલ થતો હોય, કાંઈ પૂછવું હોય તો પૂછો તમે.
આપણામાં 4 ધર્મ મેઇન કીધા છે: દાન, શીલ, તપ અને ભાવ. બરાબર. તો દાન ધર્મથી આ જે પરિગ્રહ સંજ્ઞા છે આપણામાં અનંતા જન્મોથી પડી છે એનો નાશ થાય. દાન ધર્મથી તમે છોડો છો, ત્યાગ કરો છો. હવે તમે એમ થાય કે કોઈ વ્યક્તિ બહુ શું કહેવાય જરૂરિયાતવાળી છે, તો એને તમે પૈસાથી મદદ કરો છો, એટલે એક પ્રકારનું દાન કર્યું. પણ એની અંદર ભાવ શું છે તમારો? જો તમારો એટલો જ ભાવ હોય કે આ પૈસાથી બિચારો ખાઈ પીને સુખી થાય, હા, એટલા માટે હું એને આપું છું, બરાબર ને? આ જ ભાવ હોય ને. શું ભાવ હોવો જોઈએ? આ ભાવ બરાબર છે? આ વ્યક્તિ ખૂબ ગરીબ છે, એને ખાવા પીવાના બી અત્યારે ફાંફા છે, તો એને 2 પૈસાની મદદ થાય ને ખાઈ પીને સુખી થાય, એટલે આપણું વસૂલ આ આપ્યા, બરાબર? આટલો ભાવ. તો આ તમને લાગે છે કે આ ભાવ બરાબર છે? શું લાગે? બરાબર લાગે? નથી ખબર પડતી? નહીં. જ્યારે તમે દાન કરો છો, જો સામેલાના નસીબમાં એને મળવાનું હશે તો તમે નહીં તો બીજું કોઈ આપી દેશે. એને મળવાનું હશે તો મળી જશે. તમે શું કામ આ લક્ષ્મીનું દાન કરો છો? તો ત્યારે તમારી એક જ ભાવના, હા, કે આ પરિગ્રહ વૃત્તિ અનંતા જન્મોથી મારામાં પડી છે, આ લોભ વૃત્તિ મારામાં પડી છે, આ પરિગ્રહ સંજ્ઞા પડી છે, હા, એનો નાશ થાય. હું એટલા માટે આનો ત્યાગ કરું છું, આ વસ્તુનો, કે મારામાં પરિગ્રહ સંજ્ઞાનો નાશ થાય. એ સિવાય કોઈ ભાવના નથી. આપણે જૈનોનું નાનું બાળક હોય ને, આટલું વરસનું બાળક હોય ને, એને આપણે દેરાસર કે ક્યાંય ગયા હોય ને, તેના હાથમાં રૂપિયો આપીએ કે ભંડારમાં મૂક. નાનપણથી આ આપવાના સંસ્કાર આપણે બાળકોમાં નાખીએ છીએ, તો એને ખબર પડે કે લેવા કરતાં આપવામાં આનંદ વધુ છે, અને આ વસ્તુ ત્યાગ કરવા જેવી છે. અને ધન છે, કોઈ ચીજ છે, એ વસ્તુને આપી દેવાનું કીધું, મૂકવાનું કીધું, કોઈને આપવાનું કીધું. આપણે કોઈ ભિખારીને બી રસ્તામાં જતાં આપણે 2-5 રૂપિયા આપવા હોય, આપણે સાથે છોકરું હશે તો આપણે એના હાથમાં હશું, લે આપ બેટા. કેમ? એની અંદર આ સંસ્કાર પડે, આપવાના, લેવાના ને. અને એ શું કામ આપવાનું છે? કે તમારી પાસે જે કાંઈ છે, અથવા તો અનંત જન્મોથી જે વૃત્તિ તમારી સાથે ગોળ ગોળ ફરી રહી છે, પરિગ્રહ વૃત્તિ, અને એમાં જ જે આનંદ આપણે માણી રહ્યા છે, તો એ પરિગ્રહ વૃત્તિનો મારામાંથી નાશ થાય. બસ આ ભાવનાથી આપણે દાન કરવાનું છે. ઓકે, બીજું કાંઈ?